સભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ કરાશે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। સ્વર્ગીય યોગેશ પટેલની સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે। અમદાવાદી પૂરના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે। 2.4 કિલોમીટર સુધીની યાત્રા નીકળશે અને ત્યારબાદ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે। સુરક્ષા સાથે ટ્રાફિક માટે પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો માંજલપુરના ધારાસભ્ય યોગેશ એવા લોકનેતા કે જેને પક્ષ વિપક્ષ બધા સાથે રાખીને એમના બધા કામ કરેલા હોય, ખાસ કરીને શિવજીની સવારી વાત હોય ત્યારે બધા જ પક્ષના લોકો સાથે જોડાય અને વડોદરા માટે શું સારું થઈ શકે એની દિશામાં કામ કરતા અને ના માત્ર પોતાની વિધાનસભા પણ ગુજરાતના લાગતું કોઈ પણ વિષય હોય તે વિધાનસભામાં વાત મૂકતા। અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો પણ એનું નોલેજ ખૂબ હોય। પ્રજાના સાચા લોકસેવક, લોકોના પ્રશ્નો માટે સ્પષ્ટ વક્તા, કેબિનેટમાં બોલવાનું હોય, લોકો માટે અવાજ રજૂ કરવાનો હોય તો એમાં યોગેશભાઈનું સ્થાન અગ્રીમ રહ્યું છે। આજના ચૂંટાયેલા લોકોએ યોગેશભાઈએ લોકોના હૃદયમાં 8 ટર્મ સુધી સ્થાન કેવી રીતે કાયમ માટે જીવંત રાખ્યું એનું ઉત્તમ ઉદાહરણ અને સ્પષ્ટ વક્તા તરીકે એમની છબી એ હર હંમેશ લોકો યાદ રાખશે। વડોદરાના વિકાસની વાત હોય કે શહેર પ્રમુખ તરીકે મારી પાસે જવાબદારી હતી તો માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાને સંગઠનમાં ક્યાં જોડવા જોઈએ એ વાત હોય, હંમેશા બેસીને કાર્યકર્તાની પડખે રહેવું, આ સ્વભાવ યોગેશભાઈ। વડોદરાના નગરજનો માટે, વડોદરાના નગરજનોને તકલીફ ન પડે એના માટે પણ સાંસદ તરીકે જ્યારે હું ત્યારે પણ સાથે બેસવું